બધાને જય માતાજી, જય સામમાં, જય ખોડિયારમાં. અને હું છું ઉષા બારૈયા અને તમારા બધાનું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. અને ચાલો આપણે ધાબા પર ચડીએ. તો તમે મારું ઘર નથી જોયું, ચાલો તમને મારું ઘર બતાવું. આ છે મારું ઘર, અંધારું છે તો ચાલો તમને દેખાડું મારું ઘર. ઘરની બહાર એવું સીન છે ગાઈસ. તો હાલો તમને બીજું ઘર દેખાડું. ચાલો, આમાં તો હાવ અંધારું છે, પછી અંધવાવું આવશે એવા કઈ દેખાડી દઈશ. તો આ બધું સીન છે, આપણે જોઈ શકો છો. તો ચાલો ચડીએ ધાબા ઉપર. આ કોકનું બબલું ઢોળાઈ ગયેલું છે ગાઈસ. તો ચાલો ચડી જઈએ. અહીંયા તો બહુ મસ્ત રિઝલ્ટ આવે છે ગાઈસ. તો આપણા ધાબા પર આવું બધું સીન છે, રિઝલ્ટ આવે છે. તો કેટલું મસ્ત લાગે છે. તો આ આપણા પોપિયા છે, બગડી જાય એવું લાગે છે, કંઈક ડાઘા આવી જશે. તો ઓલે પણ સચિનભાઈ ફોનમાં જોવે છે. અને આ છે આપણી કાતરી, આપણી નથી, બાજુવાળાની છે. પણ આપણે તોડી લેવાનું ને ખાવા એવા, આપણે શું પૂછવાનું હોય એમાં. આપણા ધાબા ઉપર ડાળો આવ્યું તો આપણે તોડી લેવાનું. તો આ પતરું પડ્યું છે અહીંયા, વાગી જાય એટલે એના આસપાસ ધ્યાન રાખવું પડે. તો આમ છે, આવું હાલે છે બધું અમારે જિંદગીમાં. કાતરા તો શીપોતરા કાતરા છે. તો આ બધું ચાલે છે અહીંયા. સેતુ ભાભીની બધા આટા મારે છે ને સેતુ ભાભી જાય ને બધા. તો આવી ગયા છે બધા, મમ્મી પપ્પાને ઘરે ગયા હતા. તો કેવી મજા આવે છે. તો આ બધું હાલે છે આપણી જિંદગીમાં ભાઈ સાહેબ. મજા આવે બેહવાની. ગરમી થાય છે તોય બહુ. અને હવે તો શું કહેતી હતી, ભૂલાઈ ગયું. તો હવે એસી લેવાનું જરૂર છે, એસી લેવી પડશે. અરે યાર, આ ડાળને હક નથી થતો. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પડખે બેલ આઇકનનું ક્લિક કરવાનું આવતું હશે કંઈક, દબી દેજો એટલે મારો વિડીયો હંધાય પહેલાં તમારી પાસે પહોંચે. તો પછી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. ધ્યાન રાખજો તમારું મારા વિડીયો જોવા હાટું. મારા વિડીયો જોવાની મજા આવશે. હા, કોમેન્ટ કરી દે તો હું તમારા વિડીયો જોઈશ પાક્કું.